सासू मैंने प्रणाम छे प्रणाम छे। अरे बाबूजी આવી અંધારી રાતમાં મને શા માટે બોલાવ્યા? અરે સાસુમા મને આ માજમાં રાતના સપના આવ્યા છે તો હું એક આ સપનાની વાત કહેવા માટે આવી છું। આજે મોજી ગાય રે સાસુમા સાંભળો રે આજે મોજી ગાય રે સાસુમા સાંભળો રે કરું મારા સપનાની વાત મોજી ગાય રે સાસુમા સાંભળો રે કરું મારા સપનાની વાત
ના હોય, તમે સુઈ જાઓ ને અમને સુવા દો. અરે ના ભાઈ, 20 વર્ષના વાણા વીતી ગયા, તમને કોઈ લેવા આવ્યું ખરું? અરે નણંદબા, તમે આવા કડવા વેણ ના બોલો. હવે અવસર આવે છે એટલે રત્નો રાયકો તે મને તેડવા આવે છે એવું સપનામાં આવે છે. નણંદબા, આવા કડવા વેણ મત બોલો. પાછી એમ કે છે કે મારા ભાઈ ના લગનમાં જાવું છે. અરે નણંદબા, ભાઈના લગન હોય અને બેનીને કેમ ના ઉમંગ હોય? આવા કડવા વેણ મત બોલો નણંદબા. બેને તો ભાઈના લગ્નમાં જવાની કેમ ના હરખ હોય? નણંદબા, આવા કડવા વેણ મત બોલો નણંદબા. ઘરમાં તે ઘણા બધા કામ પડ્યા છે. પાણી ભરવાનું છે ને કપડા મૂકવાના છે અને પાછી સપનાની વાત કરવા આવ્યો છો. અરે નણંદબા, તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી નણંદબા. કપડા પણ ધોવાઈ જશે, વાસણ પણ ઘસાઈ જશે, ઘરમાં પોતા પણ થઈ જશે, બધું થઈ જશે. તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી નણંદબા. તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. તો સાસુમાં અમે રજા માંગી. Hai, pulau lagi. ઓહો, રાજમહેલની અંદર આવી ગયું અને આ રાજમહેલ આજુબાજુ કોઈ દેખાતું નથી. ચાલ હું મોકાર પાડી ગયો. અરે પૂજારો, કોઈ જાગે છે કે નહીં? દીવાનજી, કહો મહારાજા. આ દરવાજાની બહાર શની બપાલો ઉડી રહી છે, ગેટની બહાર ખબર કાઢો. જેવો હુકમ મહારાજા. અરે ભાઈ, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? અરે ભાઈ, હું રત્નો રાયકો છું અને ગોકરણગઢથી આવું છું અને તમારા મહારાજાને કહી દો કે હું તેમને મળવા માંગુ છું. અરે મહારાજા, તે રત્ન રાયકો કોકણગઢથી આવે છે અને તમને મળવા માંગે છે. તો રત્ન રાયકાને રજા આપો. રત્નાજી, તમને અંદર આવવાની રજા છે. અરે પીકળગઢના મહારાજને આ રત્ન રાયકાના પ્રણામ છે. પ્રણામ છે રત્ન રાયકા, અમારા રાજમાં આવવાનું કોઈ કારણ તો હશે ને? અરે મહારાજા, કારણ તો ખરું જ નહીં. હું દેવી સગુણાને આણું તેડવા માટે આવેલો છું. અમારા 20 વર્ષના વેર જેલ ચાલી રહ્યા છે, આજ સુધી અમારા ઓઢવડા પણ બાકી છે. રત્ન રાયકાને દીવાનજી, કહો મહારાજા. રત્ન રાયકાને પીલાથી બહાર કરો. જે હુકમ મહારાજા. અરે રત્નાજી, તમારા મહારાજાને અને મારા મહારાજા વચ્ચે 20 વર્ષ અને 22 દિવસની અબોલા છે. તમે શા માટે અહીંયા અમારા રાજની અંદર પધાર્યા? અત્યારે તમે ડેરીની બહાર નીકળી જાઓ, નહીંતર તમને કોરોનો માર મારી શંકર જેલ આપવામાં આવશે. અરે દીવાનજી, હું પણ જતો તો રહું, પણ સવાલ એ છે કે સવા મણ શીરો અને પૂરા મણ ખાટી છાશ ખાધી છે, એનો બદલો તો લેવો પડશે ને. અરે મહારાજા, રત્ન રાયકો તે મારે તેમ નથી. રત્ન રાયકાને કહો તેની મનની મુરાદ જવા દે, આયુ સેવા દે ચાલતો થા. અરે રત્નાજી, હજી તમને કહેવામાં આવે છે કે અમારી ડેલીની બહાર નીકળી જાઓ, નહીંતર અમારા મહારાજા તમને કઈ ઘાત કરશે અને લોહીની નદીઓ વહેશે તો સદાય માટે અમારા પિંગળગઢ રાજને આનંદ રાખશે. માટે અહીંથી ચાલે જાઓ. અરે દીવાનજી, લો આ પકડો અને હું પણ
રત્નો રાયકો છું અને બહુ હઠીલો અને જિદ્દી છું. તમારા મહારાજાને કહી દઉં કે રત્નો રાયકો બેની સગુણાને લઈને જ જશે. અરે મહારાજા, રત્નો રાયકો તે માને તેમ નથી. યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે, પણ સગુણા વહુને લઈને જ જઈ. રત્નો રાયકો માને તેમ નથી. આજે મનની મોરતા રત્ના છોડી દેજે. આજે મનની મોરતા ફરિયા છોડી દેજે. આજે મનની મોરતા રત્ના છોડી દેજે. આજે મનની મોરતા ફરિયા છોડી દેજે. કહો મહારાજા. આ રત્નો રાયકો માને પ્રેમ નથી, એને માર મારીને અંધારી કોટડીમાં જેલ આપો. જો હુકમ મહારાજા. અરે રત્નાજી, કોઈને ખબર આપજો, નહીંતર તમે અહીંયા અંધારી કોટડીમાં સળશો. હે આજે રતનો પૂરો સંકટ જેલ અમારે. આજે રતનો પૂરો સંકટ જેલ અમારે. રતનો પૂરો સંકટ જેલ અમારે. આજે રતનો પૂરો સંકટ જેલ અમારે. માતા રે સીતા
દીવાનજી, કહો મહારાજા. મારે શરીરે આગે આગ ઉડી રહી છે. મારા શરીરે પણ આગે આગ ઉડી રહી છે મહારાજા. તે માટે દેવી દાસીને બોલાવો. જે હુકમ મહારાજા. આજે દીવન બોલાવે દેવી દાસી આવજો રે. દીવન બોલાવે દેવી દાસી આવજો રે. આવજો રાજે દરબાર. દીવન બોલાવે દેવી દાસી આવજો રે. આવશી રાજે દરબાર. દીવન બોલાવે દેવી દાસી આવજો રે. અરે દીવાનજી અમને શા માટે બોલાવ્યા? તમને મહારાજા બોલાવે છે. મહારાજાને પ્રણામ છે. પ્રણામ છે. અરે મહારાજા અમને શા માટે બોલાવ્યા? આ રત્નો રાયકો શકુના ભાવને ઓણા દેવા આવ્યો છે. તેને મોકલી આપવાના છે. સારું મહારાજ. સાસુમાને નમસ્કાર. નમસ્કાર છે. અરે અમને શા માટે બોલાવ્યા? અરે બહુજી તમને રત્નો રાખ્યો તે લેવાયો છે, તમારે સાથે જ લેવાનું છે. તો સારું. હિયા જે ડાબા રે જમણા રે તે ધરબોલીઓ રે સુકન માજે રાજા. ડાબા રે જમણા રે તે ધરબોલીઓ રે. આજે હરિયાળી વનમાં કોયલ બોલીઓ રે સુકન સવાયા થાય. હરિયાળી વનમાં કોયલ બોલીઓ રે. પરજા સોન ખાલી આવજો રે સુકન માટે અરે બહુજી જાવું હોય તો તમે જઈ શકો છો, પણ આ નાનો કુંવર છે તેને તમે સાચવીને લઈને જાજો. અને આ કુંવરને કોઈ પણ તકલીફ થઈ તો આ પિંગળગઢના ઝાડવા જોવાના સપના તમે છોડી દેજો. અરે નહીં નહીં સાસુમા, તે પણ એકનો એક મારો લાડીલો દીકરો છે, તેમને કઈ નહીં થવા દઉં સાસુમા. અને બહુજી થોડા વેલેરા પધારજો હો. તો સારું સાસુમા, અમે રજા માંગીએ. સારું. હે હાકો હાકો